કેશોદ તાલુકાના કાલવાણી હોળીની રાત્રિ દરમિયાન તોડફોડ અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવા બાબતે ગુનાહિત લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી। કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં પંચાયતના કુવા નજીક ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પહેરાવેલ હાર તોડી ફેંકી દેવામાં આવેલ અને પથ્થરમારો મારી પ્રતિમાને ખંડિત કરવાના પ્રયત્નો તેમજ ગામની દુકાનોના બોર્ડ ઉતારી નુકસાની કરવા તેમજ રસ્તા પર પથ્થરો મૂકી રાહદારીઓને હેરાન કરવા તેમજ બસ સ્ટેન્ડના બેસવા માટેના બાકડાઓ તોડી નુકસાન આવરા તત્વો દ્વારા મોડી રાત્રે કરવામાં આવેલ હોય। કાલવાણી ગ્રામ પંચાયત દ્વારા તારીખ 12/3/2025ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપવામાં આવેલી હતી, પરંતુ કેશોદ પોલીસનો કોઈપણ પ્રકારનો ડર ના હોય તેવું સાફ જણાઈ આવેલ છે। હાલ આજ રોજ ફરી ગ્રામજનો સાથે મળી અરજી આપવામાં આવેલ છે। આ મુદ્દે કસૂરવાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવેલી હતી। આ ગામમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા હોય ત્યારે હાલ મુદ્દે શું કાર્યવાહી થશે તો આવનારો સમય જ બતાવશે। કાલવાણી ગામે કાલ રાતની ઘટના હોળીના દિવસે અમુક ગામના આવારા તત્વોએ ગામની 2-4 દુકાનના બોર્ડ તોડી નાખ્યા। પછી અમુક જે સરકારના દીધેલા બેન્ચૂર બાકડા હતા એમાં ભાંગતોડ કરી નાખી। પાછું દેશના બંધારણના ઘડવૈયા મહામાનવ એવા ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાની કોશિશ કરી સાહેબ, એનો હાર પણ તોડી નાખ્યો। એટલે આ ગુનો બહુ જ મારું નામ જીવનભાઈ વેગડા, કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ મહામંત્રી। આજરોજ અમે કેશોદ પોલીસ સ્ટેશને કાલવાણી ગામે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની ઘટના ઘટી છે એ અનુસંધાને આવ્યા છીએ અને પીઆઈ સાહેબને એફઆઈઆર માટે અરજી આપેલી છે અને સાથે સાથે કાલવાણી ગામના લગભગ 10 થી 12 લોકો પણ છે। લગભગ દર વર્ષે કાલવાણી ગામમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને એના અનુસંધાને ગત 12 તારીખે અહીંયા પીએસઓને અરજી સરપંચ દ્વારા આપવામાં આવેલી કે ભાઈ અમને પોલીસ બંદોબસ્ત આપવામાં આવે, કારણ કે હોળીના તહેવારમાં આવી અપ્રિય ઘટના બનવાની શક્યતા છે। છતાં પણ કેશોદ પોલીસ ચોકી તરફથી ખાસ કોઈ બંદોબસ્ત ન હોવાને કારણે અસામાજિક તત્વોએ ગત હોળીની રાત્રે 2 થી 3 ની વચ્ચે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને બાબા સાહેબને જે ફૂલહાર ચડાવેલ હતા એ તોડીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો છે। ગામના બસ સ્ટેન્ડના આવેલ બાકડાને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો છે અને ગામમાં આવેલી દુકાનોના બોર્ડ પણ ઉતારી લીધેલા છે। ગામના જાહેર રસ્તાઓમાં વચ્ચે પથ્થર મૂકી આડસ કરવાનો પ્રયત્ન કરેલું છે। આવું અવારનવાર બને છે। આવી ઘટના ફરીથી ન બને એ માટે કેશોદ પોલીસ સ્ટેશને અમે બધા કેશોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિત અમે કાલવાણી ગામના લોકો સાથે આવ્યા છીએ। હવેથી આ પ્રકારની કોઈ ઘટના ન બને અને દાખલારૂપ કેશોદ તાલુકા માટે દાખલારૂપ બને એવા પગલાં લેવા માટે અમે સાહેબશ્રીને વિનંતી કરી છે। અજાણ્યા લોકોએ આ અસામાજિક પ્રવૃત્તિ કરી છે, પથ્થરમારોની ઘટના કરેલી હોય એવું લાગે છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ગુનેગાર પકડાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે।